ઓમ નમો ભગવતે વાસુદેવાય નમઃ। નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આજની વિડીયોમાં। પાપાંકુશા એકાદશીને વર્ષભરની તમામ મહત્વપૂર્ણ એકાદશીઓમાંથી એક માનવામાં આવે છે, કારણ કે આ દિવસે ઉપવાસ રાખવાથી ભક્તોને ઉત્તમ આરોગ્ય, ધન અને અન્ય તમામ સાંસારિક સુખોની પ્રાપ્તિ થાય છે। એવું પણ માનવામાં આવે છે કે પાપાંકુશા એકાદશીના વ્રતનું પાલન કર્યા વિના કોઈ પણ મનુષ્યને તેના પાપોમાંથી ક્યારેય મુક્તિ મળી શકતી નથી અને તેમના ખરાબ પાપો જીવનભર અહીં સુધી કે પાછલા જન્મોમાં પણ તેમનો પીછો કરતા રહે છે। તેથી દરેક ભક્તે, દરેક સનાતનીએ આશ્વિન માસના શુક્લ પક્ષમાં આવતી એકાદશીનો ઉપવાસ અવશ્ય રાખવો જોઈએ। આ દિવસે કરવામાં આવેલા ઉપવાસનું ફળ 100 સૂર્ય યજ્ઞ અને 1000 અશ્વમેધ યજ્ઞ કરવા જેટલું હોય છે। એકાદશી વ્રતના નિયમોનું પાલન દશમી તિથિથી શરૂ થાય છે। આ દિવસે સૂર્યાસ્ત પહેલા ફક્ત શુદ્ધ સાત્વિક ભોજન લેવામાં આવે છે અને એકાદશીના અંત સુધી એટલે કે દ્વાદશી તિથિ સુધી ઉપવાસ ચાલુ રહે છે। વ્રતનું પાલન કરનારા ભક્તોએ જૂઠું ન બોલવું જોઈએ, કોઈ પણ પ્રકારની જીવહિંસા, નિંદા, બુરાઈ કે નશો વગેરે ન કરવું જોઈએ। આટલું જ નહીં, વ્રતના દિવસે ભક્તોના ઘરમાં કોઈ પણ પ્રકારનું કલેશ થવું જોઈએ નહીં। એક સમયે ધર્મરાજ યુધિષ્ઠિરે ભગવાન શ્રી કૃષ્ણને પૂછ્યું, હે મધુસૂદન, તમે મને આશ્વિન માસના કૃષ્ણ પક્ષની એકાદશીનું મહત્વ જણાવ્યું, હવે કૃપા કરીને એ જણાવો કે આશ્વિનના શુક્લ પક્ષમાં કયા નામની એકાદશી આવે છે। ત્યારે ભગવાન શ્રી કૃષ્ણે આ પ્રમાણે કહ્યું, હે રાજન, આશ્વિનના શુક્લ પક્ષમાં જે એકાદશી આવે છે તે પાપાંકુશા નામે પ્રખ્યાત છે। તે તમામ પાપોને નાશનારી અને ઉત્તમ છે। આ દિવસે સંપૂર્ણ મનોરથની પ્રાપ્તિ માટે સ્વર્ગ અને મોક્ષ આપનાર પદ્મનાભ નામના મારા એટલે કે વાસુદેવનું પૂજન કરવું જોઈએ। જીતેન્દ્રિય મુનિ લાંબા સમય સુધી કઠોર તપસ્યા કરીને જે ફળ પ્રાપ્ત કરે છે તે આ દિવસે ભગવાન ગરુડધ્વજને પ્રણામ કરવાથી જ મળી જાય છે। પૃથ્વી પર જેટલા તીર્થો અને પવિત્ર દેવાલયો છે તે સૌના દર્શનનું ફળ ભગવાન વિષ્ણુના નામના કીર્તનથી જ મનુષ્યને પ્રાપ્ત થઈ જાય છે। જે શારંગ ધનુષ ધારણ કરનારા સર્વવ્યાપી ભગવાન જનાર્દનની શરણમાં જાય છે તેમને ક્યારેય યમલોકની યાતના ભોગવવી પડતી નથી। જો કોઈ મનુષ્ય અન્ય કાર્યના પ્રસંગે પણ એકાદશીનો ઉપવાસ કરે તો તેને ક્યારેય યમ યાતના પ્રાપ્ત થતી નથી। જે પુરુષ વિષ્ણુ ભક્ત હોય અને ભગવાન શિવની નિંદા કરે તે ભગવાન વિષ્ણુના લોકમાં સ્થાન પામી શકતો નથી અને તેને નિશ્ચિત રીતે નરકમાં પડવું પડે છે। એ જ રીતે જો કોઈ શૈવ કે પાશુપત હોય અને ભગવાન વિષ્ણુની નિંદા કરે તો તે ઘોર નરકમાં ફેંકાઈને 14 ઇન્દ્રની આયુ પૂર્ણ થાય ત્યાં સુધી પકવાય છે। આ એકાદશી સ્વર્ગ અને મોક્ષ આપનારી, શરીરને નિરોગી બનાવનારી તેમજ સુંદર સ્ત્રી, ધન અને મિત્રો આપનારી છે। હે ધર્મરાજ, એકાદશીના દિવસે ઉપવાસ અને રાત્રે જાગરણ કરવાથી મનુષ્યને વિષ્ણુધામની પ્રાપ્તિ થાય છે। હે રાજન, આ એકાદશીનું વ્રત રાખનાર પુરુષ પોતાના માતૃપક્ષની 10, પિતૃપક્ષની 10 અને પત્નીના પક્ષની 10 પેઢીઓનું ઉદ્ધાર કરે છે। એકાદશીનું વ્રત રાખનાર મનુષ્ય દિવ્ય રૂપ ધારણ કરે છે। ચતુર્ભુજ, ગરુડની ધ્વજાથી શોભિત, હારથી સુશોભિત અને પીતાંબર ધારણ કરીને ભગવાન વિષ્ણુના ધામમાં જાય છે। આશ્વિનના શુક્લ પક્ષમાં પાપાંકુશા એકાદશીનું વ્રત કરવાથી જ મનુષ્ય તમામ પાપોથી મુક્ત થઈને અંતે શ્રી હરિના લોકમાં જાય છે। જે પુરુષ સુવર્ણ, તલ, ભૂમિ, ગાય, અન્ન, જળ, જૂતા અને છત્રનું દાન કરે છે તે ક્યારેય યમરાજને જોતો નથી। હે ધર્મરાજ યુધિષ્ઠિર, દરિદ્ર પુરુષે પણ યથાશક્તિ સ્નાન, દાન વગેરે કરીને પોતાનો દરેક દિવસ સફળ બનાવવો જોઈએ। જે લોકો હોમ, સ્નાન, જપ, ધ્યાન અને યજ્ઞ જેવા પુણ્ય કર્મો કરે છે તેઓને ક્યારેય ભયંકર યમયાતના જોવી પડતી નથી। આ લોકમાં જે મનુષ્યો દીર્ઘાયુ, ધનવાન, કુલીન અને નિરોગી જોવા મળે છે તેઓ અગાઉના પુણ્યકર્મોના ફળ સ્વરૂપ જ એવા હોય છે। આ વિષયમાં વધુ કહેવાથી શું લાભ? હે યુધિષ્ઠિર, મનુષ્ય પાપથી દુર્ગતિમાં પડે છે અને ધર્મથી સ્વર્ગમાં જાય છે। હે રાજન, તમે મને જે પૂછ્યું હતું તે મુજબ પાપાંકુશા એકાદશીનું મહત્વ હું તમને વર્ણવી ચૂક્યો છું। ચાલો હવે જાણીએ પાપાંકુશા એકાદશીની કથા। પૌરાણિક કથા અનુસાર એક વખત એક ખૂબ જ ક્રૂર અને હિંસક શિકારી જેનું નામ ક્રોધ હતું તે અંગિરા ઋષિને મળ્યો। તેણે અંગિરા ઋષિને પ્રણામ કરીને કહ્યું, હે મુનિવર, મારો વ્યવસાય શિકારીનો છે, જેના કારણે મેં અસંખ્ય નિર્દોષ પશુ પક્ષીઓને માર્યા છે। મેં જીવનભર ફક્ત પાપ કર્મો જ કર્યા છે, તેથી મને નરકમાં જવું પડશે। હે ઋષિવર, કૃપા કરીને એવો કોઈ ઉપાય જણાવો જેનાથી મારા બધા પાપો નાશ પામે અને મને મોક્ષની પ્રાપ્તિ થાય।
તેની વિનંતી પર મહર્ષિ અંગિરાએ શિકારીને આશ્વિન શુક્લ પક્ષની પાપાંકુશા એકાદશીનું વિધિવત વ્રત કરવાનું કહ્યું. ત્યારે મહર્ષિ અંગિરાના કહેવા મુજબ શિકારીએ પાપાંકુશા એકાદશીના દિવસે વ્રત રાખ્યું. આશ્વિન માસના શુક્લ પક્ષની એકાદશીના દિવસે તેણે વિધિવત ભગવાન વિષ્ણુનું પૂજન કર્યું, નિરાહાર રહીને વ્રત રાખ્યું, રાત્રે જાગરણ કર્યું અને બીજા દિવસે દ્વાદશી તિથિના શુભ મુહૂર્તમાં વ્રતનું પારણું કર્યું. ત્યારે ભગવાન વિષ્ણુની કૃપાથી શિકારીના તમામ પાપ કર્મોનો નાશ થયો. યમદૂતો શિકારીને લેવા આવ્યા, પરંતુ આ ચમત્કાર જોઈને તેઓ આશ્ચર્યચકિત થઈ ગયા. પાપાંકુશા એકાદશીના પ્રતાપથી શિકારીના તમામ પાપો નાશ પામ્યા હતા. યમદૂતોને ખાલી હાથે યમલોક પાછા જવું પડ્યું અને તે શિકારી સ્વર્ગલોકમાંથી આવેલા દિવ્ય વિમાનમાં બેસીને ભગવાન વિષ્ણુના ધામમાં ગયો. એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુની સાથે ગ્યારસ માતાની પણ પૂજા કરવી જોઈએ, કારણ કે એકાદશીનું નામ ગ્યારસ માતાના નામે જ પડ્યું છે અને એકાદશીને ગ્યારસ વ્રત તરીકે પણ ઓળખવામાં આવે છે. ભગવાન વિષ્ણુની સાથે જે ઘરમાં ગ્યારસ માતાની પૂજા થાય છે તે ઘરમાં હંમેશા સમૃદ્ધિ રહે છે અને તે ઘરની સંતાનોનું સદાય રક્ષણ થાય છે. એકાદશીનું વ્રત રાખવાથી અને ભગવાન વિષ્ણુનું પૂજન કરવાથી જ્યાં બધા પાપોનો નાશ થાય છે અને અંતે મોક્ષની પ્રાપ્તિ થાય છે, ત્યાં બીજી તરફ ગ્યારસ માતાની પૂજા કરીને ગ્યારસ માતાની વ્રત કથા જે ભક્ત સાચા મનથી સાંભળે છે કે વાંચે છે તેનું આવનારા તમામ પ્રકારના સંકટોથી રક્ષણ થાય છે. ગ્યારસ માતા સ્વયં તેમનું રક્ષણ કરે છે. જે લોકો આ દિવસે વ્રત ન રાખી શકે તેમણે પણ ગ્યારસ માતાની આ કથાને સાચા મનથી અવશ્ય સાંભળવી જોઈએ. એક પૌરાણિક કથા અનુસાર સતયુગમાં મૂર નામનો એક દૈત્ય ઉત્પન્ન થયો. તે ખૂબ બળવાન અને ભયંકર હતો. તે પ્રચંડ દૈત્યે દેવરાજ ઇન્દ્ર, આદિત્ય, વસુ, વાયુ, અગ્નિ વગેરે તમામ દેવતાઓને હરાવીને ભગાડી દીધા. ત્યારે દેવરાજ ઇન્દ્ર સહિત તમામ દેવતાઓ ભયભીત થઈને ભગવાન શિવ પાસે ગયા અને આખો વૃત્તાંત કહ્યો. દેવતાઓએ કહ્યું, હે કૈલાસપતિ, મૂર દૈત્યથી ભયભીત થઈને અમે બધા દેવતાઓ મૃત્યુલોકમાં ભટકી રહ્યા છીએ. હે મહાદેવ, અમારા પર ખૂબ મોટું સંકટ આવી પડ્યું છે, કૃપા કરીને અમારું રક્ષણ કરો. દેવતાઓની વાત સાંભળીને ભગવાન શિવે આ પ્રમાણે કહ્યું, હે દેવતાઓ, ત્રણેય લોકના સ્વામી, ભક્તોના દુઃખોનો નાશ કરનાર ભગવાન વિષ્ણુની શરણમાં જાઓ. તેઓ જ તમારા દુઃખો દૂર કરી શકે છે. મહાદેવના આવા વચનો સાંભળીને તમામ દેવતાઓ ક્ષીરસાગરમાં પહોંચ્યા. ત્યાં ભગવાનને શયન કરતા જોઈને હાથ જોડીને તેમની સ્તુતિ કરવા લાગ્યા. સ્તુતિ કરતા દેવતાઓએ આ પ્રમાણે કહ્યું, હે દેવતાઓ, દ્વારા સ્તુતિ યોગ્ય પરમ પ્રિય પ્રભુ, તમને વારંવાર નમસ્કાર છે. દેવતાઓનું રક્ષણ કરનાર મધુસૂદન, તમને અમારો નમસ્કાર છે. કૃપા કરીને અમારું રક્ષણ કરો. દૈત્યોથી ભયભીત થઈને અમે બધા આ સમયે તમારી શરણમાં છીએ. દેવરાજ ઇન્દ્ર સહિત દેવતાઓના આવા વચનો સાંભળીને ભગવાન વિષ્ણુએ કહ્યું, હે ઇન્દ્ર, એવો કયો માયાવી દૈત્ય છે જેણે તમામ દેવતાઓને હરાવ્યા છે? તેનું નામ શું છે? તેમાં કેટલું બળ છે અને તે કોના આશ્રમમાં છે? તેનું સ્થાન ક્યાં છે? આ બધું મને કહો. ભગવાનના આવા વચનો સાંભળીને દેવરાજ ઇન્દ્રે કહ્યું, હે પ્રભુ, પ્રાચીન સમયમાં નાડીજંગ નામનો એક રાક્ષસ હતો. તેનો એક મહાપરાક્રમી અને લોકવિખ્યાત પુત્ર મૂર નામે થયો. તેની ચંદ્રાવતી નામની નગરી છે. તેણે જ બધા દેવતાઓને સ્વર્ગમાંથી કાઢી નાખ્યા છે અને હવે ત્યાં પોતાનું આધિપત્ય જમાવ્યું છે. તેણે ઇન્દ્ર, અગ્નિ, વરુણ, યમ, વાયુ વગેરે તમામ દેવતાઓને તેમના અધિકારથી વંચિત કરી દીધા છે. હે પ્રભુ, તે દૈત્યનો અત્યાચાર એટલો વધી ગયો છે કે તે સ્વયં સૂર્ય બનીને પ્રકાશ કરે છે, સ્વયં મેઘ બની બેઠો છે અને સૌથી અજેય થઈ ગયો છે. હે અસુરનાશક, તે દુષ્ટને મારીને અમને દેવતાઓને અજેય બનાવો. આવા વચનો સાંભળીને ભગવાને કહ્યું, હે દેવતાઓ, ચિંતા ન કરો, હું ટૂંક સમયમાં તેનો સંહાર કરીશ. તમે બધા આ સમયે ચંદ્રાવતી નગરીમાં જાઓ. આમ કહીને ભગવાન વિષ્ણુ સહિત તમામ દેવતાઓ ચંદ્રાવતી નગરી તરફ પ્રસ્થાન કર્યું. તે સમયે મૂર પોતાની સેના સાથે યુદ્ધભૂમિમાં ગર્જના કરી રહ્યો હતો. તેની ભયંકર ગર્જના સાંભળીને બધા દેવતાઓ ભયના માર્યા ચારે દિશાઓમાં ભાગવા લાગ્યા. જ્યારે સ્વયં ભગવાન વિષ્ણુ રણભૂમિમાં આવ્યા ત્યારે દૈત્ય તેમના પર અસ્ત્ર-શસ્ત્ર અને આયુધ લઈને દોડ્યો. ભગવાને ત્યારે તેમને સર્પની જેમ પોતાના બાણોથી વીંધી નાખ્યા. ઘણા દૈત્યો આ રીતે માર્યા ગયા. ફક્ત મૂર બચ્યો. તે અવિચળ ભાવે ભગવાન સાથે નિર્ભય રીતે યુદ્ધ કરતો રહ્યો.
ભગવાને જે પણ તીક્ષ્ણ બાણ તેને મારવા માટે ચલાવ્યા તે તેના માટે પુષ્પના બાણ જેવા સાબિત થયા. ભગવાન સાથે યુદ્ધ કરતી વખતે તેનું આખું શરીર છિન્ન ભિન્ન થઈ ગયું, પરંતુ તે સતત યુદ્ધ કરતો રહ્યો. પછી બંને વચ્ચે મલ્લયુદ્ધ પણ થયું. એવું કહેવાય છે કે 1 લાખ વર્ષો સુધી તેમનું યુદ્ધ ચાલ્યું, પરંતુ મૂર ન હાર્યો ન થાક્યો. મૂર સાથે ઘણા વર્ષો સુધી સતત યુદ્ધ કર્યા પછી અને યુદ્ધમાં થાકીને તેમજ પોતાની માયા રચવા માટે ભગવાન વિષ્ણુ બદ્રિકા આશ્રમમાં ગયા. ત્યાં હેમવતી નામની એક સુંદર ગુફા હતી. તેમાં વિશ્રામ કરવા માટે ભગવાન તેમાં પ્રવેશ્યા. આ ગુફા 12 યોજન લાંબી હતી અને તેનો ફક્ત એક જ દ્વાર હતો. ભગવાન વિષ્ણુ ત્યાં યોગ નિદ્રાની ગોદમાં સૂઈ ગયા. થોડી જ વારમાં મૂર પણ તેમની પાછળ આવી પહોંચ્યો અને ભગવાનને સૂતેલા જોઈને તેમને મારવા તૈયાર થયો. ત્યારે ભગવાનના શરીરમાંથી ઉજ્જવળ કાંતિમય રૂપવાળી દેવી પ્રગટ થઈ. દેવીએ જ્યારે પોતાની સામે મૂર નામના દૈત્યને યુદ્ધ માટે તૈયાર જોયો ત્યારે તેને યુદ્ધ માટે લલકાર્યો. દેવીએ મૂર દૈત્ય સાથે યુદ્ધ કર્યું અને તેને તત્કાળ મોતને ઘાટ ઉતારી દીધો. જ્યારે ભગવાન વિષ્ણુ યોગ નિદ્રામાંથી જાગ્યા ત્યારે તેમને આખી વાતની જાણ થઈ. બધું જાણીને ભગવાન વિષ્ણુએ દેવીને કહ્યું, હે દેવી, તમારો જન્મ એકાદશીના દિવસે થયો છે, તેથી તમે 11 માતા તરીકે પૂજાશો. તમારા ભક્તો તે જ હશે જે મારા ભક્તો છે. 11ના દિવસે એટલે કે એકાદશીના દિવસે જે ભક્ત સાચા મનથી મારી પૂજા સાથે તમારી પૂજા કરશે તેના ઘરમાં ક્યારેય અકાળ મૃત્યુ નહીં થાય અને આવનારા દરેક સંકટથી પણ તેના પરિવારજનોનું રક્ષણ થશે. આમ કહીને ભગવાન વિષ્ણુ અંતર્ધ્યાન થઈ ગયા.